હર હર મહાદેવ બધાને. કેમ છો? હું તો મોજમાં છું અને તમે બધા પણ મોજમાં જશો. આજનું પેપર તો ભાઈ ખતરનાક ગયું છે. હર હર મહાદેવ બધાને. હવે આપણે બોર્ડનું પેપર મેથ્સનું પતી ગયું. હવે આપણે એસએસનું પેપર છે. તો હવે પહેલાં આપણે નંદભાઈને બોલાવા જઈશું. ભાઈ નહીં તો કે નંદ જ, આમ તો ભાઈબંધ છે. ચલો હવે પહેલાં એના ઘરે હવે આપણે એના ઘરમાં જઈએ. હાલો ભાઈઓ, આપણે બહાર જઈએ. મને જોઈને ગાયો બહુ બોલ કરે. હમણાં નીકળીએ હવે આપણે 5 મિનિટમાં, પછી જઈએ ટ્યુશન. ભાઈ આજનું પેપર કેવું ગયું? તમારો ઓપિનિયન આલો આજે. એટલે આજનું પેપર બહુ સારું હતું ભાઈ. આજના પેપરમાં 2 સપ્લી ભરી પહેલી વાર. આય બાપા, તો નંદભાઈ હવે રેકોર્ડ તોડશે બાકી નહીં? ના એવું નહીં, આપણે સારું આવડ્યું. બધા પેપર કરતાં આ પેપર સારું આવડ્યું. સરસ સરસ. ઇંગ્લિશ કરતાં તો સારું ગયું. આવા બધા પેપર સારા છે તો કેટલી મજા આવે નહીં? તું તો હું ગોળો થઈ જાઉં. આખા ગામમાં પેડા વેચું, તમને આપું. હા જો હવે સાંભળી લો બરાબર. 50,000 પેંડા લાવવાના હતા બરાબર. અને જેટલા સબસ્ક્રાઈબર થતા જાય ને એટલે તારે પેંડા એક પેંડો હાલતો જવાનો, બહુ નહીં આપવાનો. હા ના, બે હાલો તો વાંધો નહીં, મને 2 હાલ છે. શું વાટી એક્ઝામ ચાલે? હું કંઈ બોલું તો માથી કાઠિયાવાડી લેંગ્વેજ બોલે છે. એ એવું ચમસ તો મને ખબર નહીં પડતી, પણ શું કરીએ, જેવું છે એવું બોલવું તો પડશે ને. ગાડીવાળો ડેન્જર છે. અરે અહીં પેલો આવે. કોણ આવે? પેલો કોઈ સિંગર છે મોટો, સારો છે, મજા આવશે એકવાર જોવા આવું. પણ 7 માર્ચે છે અને એ વખતે હજી તો આપણી બોર્ડ એક્ઝામ પતી બી નહીં. એ વખતે તો હા ફૂલ બંધોબસ્ત. એમાંય આપણી આગળ પાછળ એક તો એટલી બધી પોલીસો ચાલતી હોય ને, અને એમાં ભાઈ આવા પ્રોગ્રામ હોય ને એટલે આપણી પાછળ બહુ વધારે પડતી પોલીસ હોય. હેડો ભાઈ હવે આપણે જઈએ ટ્યુશન. આપણને તમને ડાયરેક્ટ મળીએ ટ્યુશન આગળ. હા સર, અમારું સારું. આ તમે જોઈ શકો કેટલું મસ્ત ગ્રીનરી છે બધું. હા હવે છૂટી ગયો છું ટ્યુશનથી. હવે ઘરે જઈ પછી આપણે આગળની ચર્ચા કરીએ. થોડા ઘરે જઈને હવે લમણા લઈશું. આપણેનું એક જ કામ છે, બધાના લમણા લેવા. ચાલો ભાઈ, હું ઘર તો આવી ગયો. આ નોટંકી ઊભી છે એમાં બાજુમાં. હવે એના જોડે થોડા લમણા લઈએ આપણે. ત્યાં મોટું થઈને શું બનવાનું? પોલીસ બનવાનું. એવું? તારા મેથ્સમાં કેટલા માર્ક્સ હતા? મેથ્સમાં ખાલી જો ખાલી કે ખાલી ને સાચું જ કહેવાનું. 16 માર્ક્સ હતા. 16 માર્ક્સ આઉટ ઓફ કેટલા? 25 માંથી ને? હા, 25 માંથી. 25 માંથી. અને ગુજરાતીમાં 6 માર્ક્સ હતા. જો ભાઈ ફેલ થઈ ગયો. હટ, કંઈ કામનો નહીં તું. બોલ. ગુજરાતીમાં મારા 17 માર્ક્સ આવ્યા છે. જુઠ્ઠું શું બોલે? આપણે હમણાં 6 બોલ્યા, હવે કહે છે 17 આવ્યા. મજા કરતો તો. મજાક શું કરતો હતો? જુઠ્ઠું નહીં બોલવાનું. આના ખાલી 6 જ માર્ક્સ છે. ગુજરાતીમાં કશું આવડતું નહીં. તો મારા ભાઈને લાગે છે, મારા મોટા ભાઈને. હા એમણે જોયેલા છે. તું બોલ. મને લાગે છે બધા સબ્જેક્ટમાં પાસ થશે અને સારા નંબર બી લાવશે. હા જો એ મારા વિશે સારું બોલે છે. થોડું મને મરચું ચોપાડા, પણ હું તો જે સત્ય છે ને એ જ બોલવાનો છું. જો ભાઈ એવું ના હોય, બરાબર? જે સાચું છે એ છે. શું કેવું? સાચું બોલવાનું, ખોટું બોલવાનું? સાચું બોલવાનું જિંદગીમાં. સાચું બોલવાનું. ખોટું બોલે તો પાપ લાગે. હા તો મસ્તી કરો તો બરાબર. હા તો તું હમણાં તો ખોટું બોલ્યો. હમણાં તું જ તો ખોટું બોલ્યો. એવું તો ખાલી મસ્તી કરું છું. હા મસ્તીમાં બી ખોટું તો નહીં જ બોલવાનું. પણ મસ્તીમાં તો ખોટું એવું બોલાય. એવું ના હોય. પણ તો કેવું હોય?
જે સાચું જ બોલવાનું. ગાઈસ મને એ ખબર નહીં પડતી કે આ વ્લોગિંગ કેમ કરે છે. આ ભાઈ આને કંઈ કોઈ કશું સમજાવો. આ જેવું તેવું નહીં. તને આવડતું નહીં એટલે જો આને કશું આવડતું નહીં અને પછી બીજાને શીખામણો આપવા આવે છે. બે ઊંધા આગળ જામ. આ એકદમ હા જો આ બા વિન્ડોમાંથી બોલ કરે ને. કોણ છે? કોઈ નહીં, વ્લોગિંગ કરું હું. બા અહીંથી છે ને તું જેલમાં પૂરાઈ ગઈ ને એવું લાગે. જેલમાં છે. હા બહુ મસ્તી કરે. આ એવું જૂઠું બોલે. આના ગુજરાતીમાં 17 માર્ક્સ છે એવું કે 25માંથી. આવું ખોટું હોય એ બધું સાચું કહી દેવાનું. શરમ નહીં રાખવાની કોઈ નહીં. સારું તો ચલો ભાઈ, હવે મને ભૂખ લાગી છે, થોડું ખાઈ લઈશું. પછી તો મને ભણવા બેસાડશે એટલે હવે આપણે ડાયરેક્ટ કાલે મળીશું. ઠીક છે, ચલો. હર હર મહાદેવ. કાલે નવા બ્લોગમાં પાછા મળીશું.